બારડોલીથી સોમનાથ સુધી નીકળેલી સરદાર સન્માન યાત્રાનું અંકલેશ્વરમાં આગમન થતા વાલિયા ચોકડી ખાતે સ્થાનિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બાદમાં સરદાર સન્માન યાત્રાએ વડોદરા તરફ પ્રસ્થાન કર્યું હતું। ભારત રાષ્ટ્ર નિર્માણના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે બારડોલીથી સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સન્માન યાત્રાના માધ્યમથી સરદાર પટેલના વિચારો જન જન સુધી પહોંચે તેમજ લોકોમાં એકતા અને જાગૃતિ ફેલાય તેમજ સરદાર પટેલનું એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાના સપનાને સાકાર કરવા માટેની યાત્રા છે। ત્યારે બારડોલીથી નીકળેલી સરદાર સન્માન યાત્રાનું અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે આગમન થયું હતું। વાલિયા ચોકડી ખાતે અંકલેશ્વરના ખોડલધામ સમિતિના ટ્રસ્ટી હિંમત સોલડિયા, પંકજ ભુવા, ભરત પટેલ, ડેનિશ ભૂત, નરેશ પૂજારા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જય સરદાર નાદ સાથે સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। બાદમાં આ યાત્રાએ વડોદરા તરફ પ્રસ્થાન કર્યું હતું। આજે આ કર્મથી ધર્મની યાત્રા એટલે સરદાર સન્માન યાત્રાનો બીજો દિવસ। આજે અંકલેશ્વરને આંગણે આ વાલિયા ચોકડીએ સરદાર સાહેબની આ યાત્રાનો આમંત્રણ કરવામાં આવ્યું છે। આ યાત્રા બારડોલીથી સોમનાથ સુધી આ યાત્રા જવાની છે। ત્યારે સૌ દેશવાસીઓને મારી એક અપીલ છે કે ચાલો સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ। આ યાત્રાના માધ્યમથી સરદાર સાહેબના વિચારો જન જન સુધી પહોંચે એ માટેની આ યાત્રા છે। આ યાત્રાના માધ્યમથી લોકોની એકતા વધશે, જાગૃતિ આવશે અને સરદાર સાહેબના સપનાનું ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટેની આ યાત્રા છે અને આપ સૌ સાથે મળી આ યાત્રામાં જોડાઓ એવી મારી વિનંતી છે। જય સરદાર, જય સરદાર, જય સરદાર। સરદાર સાહેબની જન્મ જયંતિ 150મી જન્મ જયંતિ નિમિત્તે આપણે બારડોલીથી જે ગોપાલભાઈ સમાડીવાળા આ યાત્રા લઈને સોમનાથ સુધીના 1800 કિલોમીટરમાં જવાના છે અને આ ભારતની એકતા અને અખંડિતતામાં આ જે યાત્રા નીકળેલી છે આ યાત્રાના સ્વાગત માટે અંકલેશ્વર આજે લેવા પટેલ અંકલેશ્વર સમાજ અને સમસ્ત સમાજ એમાં આજે આપણી સાથે અહીંયા આ જે છે એમાં બધા જ સમાજો આવેલા છે અને એનું સ્વાગત કરવાના છે અને સ્વાગત કરીને અહીંથી આ શોભાયાત્રા આગળ જે જાડેશ્વર મુકામે જશે અને ત્યાંથી પછી સોમનાથ સુધીનો 1800 કિલોમીટરનો આ શોભાયાત્રાનો કાર્યક્રમ છે।